ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પ્રથમ રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ચૂકી છે. વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરી થઈ રહી છે. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરીની કામગીરી હાથ ધરાઈ રહી છે. એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર ફરજ બજાવી રહ્યા છે. કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલો પર એકી સાથે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. મતગણતરીમાં કુલ 471 સ્ટાફ હાજર છે. આ 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થનાર છે. અત્યાર સુધીના મતગણતરી ઉપર નજર કરીએ તો પ્રથમ રાઉન્ડના અંતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને 25,497 મત મળ્યા છે, તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 30,385 મત મળ્યા છે, તેમજ 1,192 મત નોટામાં પડ્યા છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 4,888 મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ત્રીજા રાઉન્ડના અંતે પણ મનસુખ વસાવા 25,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકમાં કોણ બાજીમાં રહેશે તે તો સંપૂર્ણ મતગણતરી બાદ જ ખબર પડશે.